હેલો ગાઈઝ, આજનો જે વિડીયો છે એ શેર માર્કેટના તમામ ટ્રેડર્સો માટે છે કે લોકો એને એમ કહે છે કે ભાઈ તમે તો ટ્રેડર છો, તમારી લાઈફ તો બહુ આસાન છે. તમે સવારે 9 વાગે ઉઠ્યા, તમે તો 12 વાગ્યા સુધીમાં પ્રોફિટ કરીને તમારો સેટઅપ બંધ કરીને તમારો આખો દિવસ સુકૂનનો જાય છે. તો જે લોકો તમને આવું કહી જાય છે એ લોકોને તમે આ વિડીયો જરૂર શેર કરજો, કેમ કે સ્પેશિયલી એના માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે. ભાઈ એમાં થયું શું કે 2-3 દિવસ પહેલા અમે લોકો 3-4 કપલ મળ્યા અને અમે લોકો ખૂબ એન્જોય કરતા હતા કે યાર લાઈફમાં આ કરવું છે. એમાં વાતો કરતા કરતા અમને ક્યાં 11 વાગી ગયા ખબર ના પડી. એમાંથી કહેવાય ને કે આપણો એક ફ્રેન્ડ એવો હોય કે જે હંમેશા તૈયાર જ હોય કંઈક નવું કરવા માટે ને સંભળાવવા માટે. તો એવી રીતના જ એ ફ્રેન્ડે કહી દીધું કે ભાઈ ચલો હવે મારે નીકળવું પડશે, મારે તો લેટ થઈ ગયું છે એમ કરીને. તો યાર આપણે ફ્રેન્ડ છે, આપણે એને કહી દઈએ કે ભાઈ થોડું રૂકી જા ને યાર, શું ગાય છે એમ કરીને. તો ભાઈ એને કહી દીધું કે ભાઈ તું તો ટ્રેડર છે એમ કરીને, તને શું છે કે તું તો 10 વાગે ઉઠશે, 3-4 ટ્રેડ કરશે, દિવસને 40-50 હજાર કાઢ નાખશે અને પછી તો તારે આરામની લાઈફ છે. અને અમારે તો શું છે 8 વાગે ઉઠીને ઓફિસમાં જવાનું, આટલી મહેનત કરવાનું, ત્યારે અમારો મહિનાનો પગાર આવે છે. તો ભાઈ હું એને એમ કહેવા માંગુ છું, અગર તને એમ લાગે છે કે જે ટ્રેડિંગમાં ટ્રેડર્સની લાઈફ આસાન હોય છે, એ લોકોને પૈસા આસાનીથી મળે છે, તો ભાઈ તું કેમ નથી કરતો એ ટ્રેડિંગ? તું શું કામ ગધા મજૂરીની જેવી જિંદગી જીવે છે? અગર તને એમ લાગે છે કે એક સેટઅપ પર બેસીને 2-3 કલાકમાં મહિનાનો પગાર તું આરામથી કાઢી નાખે છે, તો બોસ તું બી એ જગ્યાએ બેસ ને, તને ખબર પડે ને કે ભાઈ એ લોકો જે છે કેટલા એ લોકો સેટઅપ રેડી કરે છે, કેટલા ટાઈમ પછી એ લોકોને એક એવો મોકો મળે છે કે જેમાં એ લોકો કવર કરે છે. તને એવું લાગે છે તો તું બી ટ્રેડ કર. ભાઈ ઓલાને તો આવી ગયો ઈગો હટ, એણે તો ભાઈ માર્યું બીજા દાડા ટ્રેડ, અને નસીબ બી એવું થયું કે એને સીધો લાગી ગયો 10 લાખનું નુકસાન. એટલે ભાઈ એને હું એમ કહું છું કે ટ્રેડર લોકોની લાઈફ આસાન નથી. કોઈને બી જજ કરવા પહેલા વિચારો કે એ લોકો જે જગ્યાએ કામ કરે છે એ જગ્યાએ તો આપણે થિંકિંગ બી નથી ચલાવી શકતા. જે ટ્રેડર છે ને એની સીટ ઉપર બેસે ને એની લિટરલી ફાટી જાય છે. એ એમ વિચારે છે કે બોસ આજે ગમે તેમ કરીને આજનો દિવસ સારો જવો જોઈએ, અને ક્યારેક એ લોકોનો દિવસ એવો બી આવી જાય છે કે એ લોકોની જે 10 વર્ષની મહેનત હોય ને એ એક ટ્રેડ લઈને નીકળી બી જાય છે. એટલે ટ્રેડર લોકોની લાઈફ એટલી આસાન નથી જેટલી આપણે લોકો વિચારીએ છીએ. અમુક ટાઈમ પછી તમે ડોક્ટર બની જાઓ છો, CA બની જશો, એન્જિનિયર બની જશો, એ બની શકશો. પછી ટ્રેડર હોય છે ને, ટ્રેડર એમને એમ નથી બનાતું. એ લોકોને ખબર નહીં કે એ લોકોની લાઈફમાં કેટલી વાર એ લોકોના અકાઉન્ટ બી 0 થયા છે. એ લોકોને જેટલા તમે વિચારો છો ને એનાથી વધારે 50-100 વખત એ લોકોનું બેંક બેલેન્સ બી ઉડ્યું છે. એ લોકો એમને ટ્રેડર નથી બનતા. એ લોકોને રાતોરાત પ્રોફિટ નથી મળતો. બોસ ટ્રેડર લોકોને એક પ્રોફિટ મેળવવા માટે એ લોકોના ચાર્ટ પર પ્રાઇસ એક્શનથી લઈને ડેટા, ગામા, થીટા, ખબર નહીં કેટલી વસ્તુઓ એ લોકોને સર્ચ કર્યા પછી એ લોકોને પ્રોફિટ મળે છે. અને એમાં બી આપણા જેવા જજ કરે છે કે બહુ આસાન છે, તમને લોકોને પ્રોફિટ મળી જાય છે એમ કરીને. ભાઈ એમને એમ ન કમસે કમ 5-10 વર્ષ એને ઘાલ્યા હોય પછી જઈને એ એક સક્સેસ ટ્રેડર બને છે. અને ત્યારે આપણે એને કહી દીધી છે કે ભાઈ તું તો લકી છે, તારું લક જામી ગયું એટલે તું ટ્રેડરમાં આટલો સક્સેસ બન્યો છે. તો એ એમને નથી બન્યો ભાઈ. એને પોતાનું કેટલી વખત એનું અપ એન્ડ ડાઉન જોયા છે, એને પોતાના માણસોને રડતા જોયા છે. ઇનફેક્ટ ઘણી વખત એને જ્યારે બી લોસ છે ત્યારે એના પોતાના માણસો બી એને સાથ છોડીને જાય છે. એને એવા સિચ્યુએશન જોયા છે જે લોકો કરવા પહેલા બી વિચારતા નથી. એ એમાંથી પાસ થઈને પછી એક સક્સેસ ટ્રેડર બને છે. અને આપણે એને જજ કરીએ છીએ કે ભાઈ તારું લક જામી ગયું ટ્રેડરમાં. એમને નથી ચાખતું. એટલે કોઈને બી જજ ના કરો, ટ્રેડર લોકોને હેલ્પ કરો પ્લીઝ, એ લોકોને રિસ્પેક્ટ આપો.